હેલો ગાઈઝ, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રીતે સવા 7 તો ગરમી સવાર તૈયાર થઈ ગયા. બધાને કહી દે ગુડ મોર્નિંગ. તૈયાર બસ હશે રાતનો ભજન ન તો ભજન કરી દીધે સાઉન્ડ લાવે છે ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાજી. આજે છેલ્લા દિવસે નોકરી તો કેદારે નોકરી જઈએ ગમશે 27 રજા ઉપર 27 જોડે હાથ દાડા એવા અંતરના હાથ દો રાત નહીં કશો એ તમને ખબર. આ તો કોમ કરવાનું મને કંટાળો. જય અંબે, જય બોલચર. ફોન કરજો એમ કહેતો. હા, છોકરો તો હજુ બહાર ઊંઘી રહ્યો. ચાલો તને કોમકાજ કરીએ. હેડે નોકરી 11 વાગે. મેં તો તૈયાર થઈ ગયા, કપડાં બપડા ધોઈ ગયા અને એમથી બેને માથું ધોઈ નહીં લીધું. અમારી મદદ કરાવશે ઘસો મારવા. બધું આ તો રજા થઈ છે તો ખાવાનું બનાવવાનું બાકી છે. શું કહેવું નેન્સીબેન? નેન્સીબેનને ખાવાનું બનાવવાનું બાકી છે. થોડી લોટ બાંધી દઈએ. થોડી નેન્સીબેન એટલે આવના સમારે એ જાડો હા સમાર દેવો બહુ જાડો હોય ને એ નહીં ભાવતો. હો ફટફટ તો રોધવાનું બપોર છે પણ મોડું થઈ ગયું છે. શું કહેવું? બધું સાફ સફાઈ કરે ને કરે. શું કહેવું નેન્સીબેન? એ ચપ્પુ પડજો લે. ચલો ફટફટ બનાવી દઈએ ખાવાનું તો ખાઈ લઈએ. खबर की सब्जी बनाने की है तार फेवरेट. ओके तो यानी समारવાનું તો જોરદાર બનાવીએ છીએ. ચલો બનાવી દઈએ ખાવા. ખાવા મમ્મી શું કરું? ઘર નહીં કરતી, ઘર ભાગું ઘરે લે ખાઈ લીધું. આપણે બાથરૂમ મોડું થઈ ને બાકી તારા પતિકા હો ના બધું જો ને ચલો તને ખાઈ લેજે બરોબર. વાગી ગયું ગાઈઝ. નવરાત્રી આવ થોડી પર કરીએ આરામ. એમ છો ઓય કીજો લે ખાલી ખાલી ઊંઘ્યો. હા ચીકલો હા મને એવું લાગે તું ખાલી ખાલી પછી વાર કરી દઈએ આરામ. નહીં નેન્સીબેન તો ઊંઘી જાય પણ મારું ઊંઘવાનું બાકી છે. હજી તો 2 વાગશે. ત્યાં રાત્રે ઉઠીશું, ચા બનાવીશું, પીશું. નેન્સીબેન ઊંઘે છે ખાલી ખાલી. લાય મોતું ધોવરાવ્યું છે તે જેટલું વારી આલું ને ફોન તેલ ગાલી મોતું ધોરાઈ જાય નહીં કરું. ચલો ત્યાં ઊંઘી જઈએ થોડીક વાર કલાક નહીં નેન્સીબેન. ચા બનાવીશું, પીશું. તો દહીનો કરવાનો છે. ચમ હા રંબા કલે શંકરો તે ઉપર તાપ નહીં. શું કરું છું?
क्या करती है ચોખા સાફ કરું હું ચોખા વેનું हाँ चूलो और गब्बा हो એટલે શાંતિ રાધવાનું એટલે ગરમ ગરમ ખવાય ને હા થોડા બે ગોળા રહીને આવે ને એટલે ફોન કરવાનું મળે વાત સાચી તો વાધી દેતા ને હું ઓટો મારી આવતા ખેતરમાં નિયાળમ ઈ જ્યાં રોડે મારી આવું નારિયેમ નહીં રસ્તો આવ્યો નારિયેમ થોડું નારિયાની અંદર ઓમ આવ્યો હોય ને થોપલાસ લાઈન એટલે નારિયું હોકડું થઈ જાય હા હવે તો એટલે જ જ્યાં છે કિરણભાઈ બધા છે ને क्या करते हो લખો વેકેશન તો પડી ગયું આજે જ બોલો ક્યાં જઈને આયા ચૈત્ર મારે રોટલા કરવાના હા શું કરો હા ઇંગ્લિશ કશું આવડે કે નહીં આવડતું હા તે આજે જ પડી આ પેલા સુધાબેનને સ્ટેટસ મૂક્યું હતું સુધાબેન પેલી નહીં હા મારે રોટલા બનાવવા છે વાતાવરણ છે ચલો તને હું બનાવી દઉં રોટલા ઓકે હા આઈ જા ખેતરમાં શું કેવું ગોગા બાપાએ દીવો પર સારું છે મસ્ત વાતાવરણ ખેતર થોડું થોડું અંધારું તારું હાથ નીચે છે જેનું જેનું ઠંડુ ઠંડુ થોડું થોડું પવન ને આ તો બે ત્રણ વાર પડ્યા નહીં વાળું નીકળી જાય અહીં તલાવ નહીં જોગી લીમડાનું સાયલું છે ખોનપુર હતા તાર મજા આવી જતી ખોનપુર સંજય એમને લેબરા પંખાની જરૂર ના પડે ગોગા બાપા દીવો ભરી લે છે આપણા ગોગા બાપાનું મંદિર હા કોક ભરી જાય હો લાગે દીવો નહીં કોણ પેલી લેબુ રહ્યો શું કહેવાય પેલી હોમી લેબુરી ચીકુરી બે જતી વખતે
કોઈ કે આવજો આપણા ઘેર આજ ચમ હા ચમ હા ચાબી કે ખબર લેવા તો આવો પકાની ઓહો કે કાલ આ તો કે બધો સજમ ભાભી બધો પૂછ્યું કાલ તો કોઈ આપણે બાજુ બે હતા સજમ ભાભી ની ભજનમાં ત્યાં જવા જઈએ હા તે જવાનું છે હા કે ચા પીવા આવજે એમ કહેતા પેલા એટલે કઈ આજ શું હતું આજ જઈએ પકલાને ખબર કાઢવા જવાનું હો પણ આપણે કાલે જાય કાલ તો ચેલું ચોપ બરોબર હા અને કયું કાલે આવ્યા તો ઈ મીટિંગ રાખી હતી એટલે પાતું જ પછી ઘેર જઈને પકલાને ખબર નવરો થઈએ ને આજ વહેલો તો કાઢી દઈએ બરોબર એ તો ખાલી બોલાવતા ચા પીવા વાઠ્યા ને બેજ્યા ખાવા અલે ગલગો તમે તો દૂધી સમજી ઓવા 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 હા